સૌથી પહેલા વાત ગરમીની કરીએ તો રાજ્યમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। અને સૌથી વધુ કંડલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ ગાંધીનગરમાં 43.3 ડિગ્રી, જ્યારે વડોદરા રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 42.1 ડિગ્રી, કેશોદમાં 41.7, ભાવનગરમાં 40.8, સુરતમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ જોવા જઈએ તો દરેક જિલ્લામાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે। અને આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પણ રહી શકે છે। 15 તારીખ સુધી જે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે 9 મે એટલે કે ગઈકાલથી આ હીટવેવની આગાહી છે અને લગભગ 4 થી 5 દિવસ સુધી આવું જ તાપમાન રહેશે, હીટવેવ રહેશે। 10 મેના રોજ કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે કે જ્યાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજની વાત થઈ રહી છે રાજકોટમાં પણ, પોરબંદરમાં પણ, ગીર સોમનાથમાં પણ, અમરેલી એટલે કે લગભગ દરેક સૌરાષ્ટ્રના જિલ્લામાં હીટવેવ રહેશે। ભાવનગર, સુરત અને વડોદરામાં પણ કાળઝાળ ગરમીની સાથે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લોકોને 12 થી 4 એટલે કે જ્યારે સૂર્યનો પ્રકોપ સૌથી વધારે હોય છે ત્યારે ઘરની બહાર ન નીકળવા, કામ વગર બહાર ન નીકળવા માટે સચેત પણ કરવામાં આવ્યા છે। 11 મેના દિવસે એટલે કે આવતીકાલે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર આ બધા જિલ્લા એવા છે કે જ્યાં હીટવેવ રહેશે અને આકરી ગરમી પડશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ, આણંદ, સુરત, વડોદરા બધા જ શહેરોમાં આવતીકાલે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર છે, પાટણ છે, બનાસકાંઠા છે, કચ્છમાં પણ આવતીકાલે ગરમીનો પ્રકોપ વધુ રહેશે। 43 થી 45 ડિગ્રી સુધી પણ તાપમાન જઈ શકે છે।